હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ચલ અને સહગુણક વિશે માહિતી મેળવીશું. તો કે ચલ કોને કહેવાય? તો ચલ માટે આપણને એ બી કે એક્સ વાય ઝેડમાંથી કોઈ પણ આપેલ હોય તો તેને આપણે ચલ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે આપણને આપેલું છે કે x+2 = 0. આવા સાદા સમીકરણ આપેલા હોય તો સાદા સમીકરણની અંદર આપણને જે એક્સ જે છે તે આપણો ચલ છે, બરાબર, અને અહીંયા 2 જે છે તે અચલ છે. હવે સહગુણક કોને કહેવાય? તો સહગુણક એટલે કે જે ચલ સાથે ગુણાયેલું હોય તેને સહગુણક કહીશું. આપણને કોઈ 2x આપેલા હોય, બરાબર, તો આ જે 2 છે જે ચલ સાથે ગુણાયેલા છે તેને આપણે સહગુણક કહીશું. હવે આ એક્સ છે તેની સાથે કોઈ અંક આપેલ નથી, તો આવી રીતના કોઈ આપણને સમીકરણ આપેલું હોય અને પરીક્ષાની અંદર પ્રશ્ન હોય કે એક્સનો સહગુણક શું, તો આપણે શું લખીશું? 1. સહગુણક શું થશે? 1 થશે. સહગુણક 1 થશે. આ સમીકરણની અંદર સહગુણક 1 થશે. તો આપણે બીજું એવું જોઈએ તો કે એકચલ સુરેખ સમીકરણ. એકચલ સુરેખ સમીકરણ એટલે કે તેની અંદર એક જ ચલ આવેલો હોય, એટલે કે આપણને આવી રીતના આપેલું હોય 2x + 3 = 4, બરાબર. આવી રીતના સમીકરણ આપેલું હોય. આની અંદર આપણને એવું પૂછ્યું હોય કે એક્સનો સહગુણક શું, તો કે 2, બરાબર. અને આપણને બીજી વસ્તુ કે આવી રીતના આપેલું હોય -2x = 1. તો આની અંદર એક્સનો સહગુણક શું, તો આપણે 2 નહીં લખીએ, -2 લખીશું. તો -2 એ એક્સનો સહગુણક થશે. આપણને કોઈ આવી રીતે બીજું ઉદાહરણ કે આવી રીતના આપેલું હોય તો આની અંદર એક્સનો સહગુણક શું, તો કે -1, એટલે કે એક્સની સાથે જે ગુણાયેલ છે તે 1 છે એટલે -1. બીજું કે દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ એટલે 2. દ્વિ એટલે કે જેની અંદર 2 ચલ આવેલા હોય, એટલે કે 2x + 3y = 4 આવી રીતના આપેલું હોય. તો આની અંદર 2 ચલ છે, એટલે કે એક્સ પણ ચલ છે અને વાય પણ ચલ છે, બરાબર. તો આની અંદર અલગ અલગ ચલ હોય તો તેનો સરવાળો કે બાદબાકી થઈ શકે નહીં. એટલે કે આપણે એક જેવા ચલ હોય, એટલે કે 2x + 3x હોય તો આનો સરવાળો થઈ શકે, એટલે કે 5x થાય. પણ અહીંયા જો કે વાય આપેલો હોય તો તેનો સરવાળો થશે નહીં, એટલે કે એમના એમ જ રહેશે.